જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આ છે મારો ફર્સ્ટ વ્લોગ, યુટ્યુબ જર્નીનો પહેલો વ્લોગ. અને આ પહેલા વ્લોગની શરૂઆત પણ આપણે સારા કામથી જ કરીએ છીએ. અને આપણે જઈએ છીએ મારા મમ્મીના ઘરે. ત્યાં છે સત્યનારાયણ ભગવાનની કથા. એ કેના માટે છે, શું પ્રસંગ માટે આપણે સત્યનારાયણ કથા રાખી છે, તે ત્યાં જઈને આપણે મળીએ. ચાલો. અને એક મારી ઢીંગલીથી પણ મળી લ્યો. આ છે મારી નાનકડી ઢીંગલી. જય માતાજી કર. આવી ગયા છીએ મારી મમ્મીના ઘરે. જય માતાજી કર. તમને પણ બતાવું. ચાલો મમ્મીને ઘરે કેવી તૈયારી ચાલુ છે ને ક્યાં છે મારા મમ્મીનો ઘર જોવો. આ છે મારા મમ્મીનો ઘર. ચાલો આગળ જઈએ અને જોઈએ કેવો છે તૈયારી બધી. જય માતાજી યશવી. જય માતાજી દાદી. આ ચલો, આ છે મારા દાદીમાં ને આ છે મારો મમ્મીનો ઘર. હેલો, આ છે મારા પપ્પા. જય માતાજી પપ્પા. જય માતાજી. કેમ છો? બરાબર છે. આપણો સત્યનારાયણ કથાનો પ્રસાદ બની ગયો છે. જેને પ્રસાદ લેવા જલ્દીથી પહોંચી આવજો. આ છે મસ્ત પ્રસાદ. આ છે મારા મમ્મી. જય માતાજી મમ્મા. પ્રસાદની તૈયારી થઈ ગઈ છે. આયરો પ્રસાદ. આ છે મારા મામી. જય માતાજી. પહોંચી આવ્યા છીએ. સત્યનારાયણ કથાનો ચાલુ થઈ ગયો છે. આવી જાઓ દર્શન કરવા. પોતાના જે સગાવાલો હતા ત્યાં જ એમની સાથે તે સાધુવાણીની પત્નીએ વ્રત કર્યું અને સત્યનારાયણ ભગવાન પાસે વારંવાર યાચના કરી અને વરદાન માંગ્યું કે મારા પતિ અને જમાઈ જલ્દીથી ઘેર આવે એ માફ કરો. મારા પતિ અને જમાઈના સગળા અપરાધો તમે ક્ષમા કરો. આ વ્રત કરવાથી ભગવાન સત્યનારાયણ તેના પર રાજી થયા છે. અને ભગવાન સત્યનારાયણ ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં આવી અને કહ્યું કે હે નૃપશ્રેષ્ઠ, તે જે બે વણિક વેપારીઓને કેદખાનામાં પૂર્યા છે તેમને તું સવારમાં જ મુક્ત કર. તે તેમનું જેટલું ધન લીધું છે તે બધું જ તેને પાછું આપી દે. જો તેમ તો નહીં કરે હે માતા પિતા તુમ મેરે શરણ જાઉં મેં નિસકી, પ્રભુ શરણ જાઉં મેં નિસકી. હે તુમ વિના ઓર ન દૂજા, પ્રભુ વિના ઓર ન દૂજા. આસ કરું મેં નિસકી. ઓમ જય જગદીશ હરિ. હે તુમ પૂરણ પરમાત્મા તુમય ધરયામિ, પ્રભુ ધરયામિ. ઓમ જય જગદીશ હરિ. દીનબંધુ દુઃખ હરતા તુમ ઠાકુરમી. સત્યનારાયણ ભગવાનના દર્શન કર્યા હશે અને તમને મજા પણ આવી હશે. હવે તમને હું આગળ જણાવું કે આ કથા કોના માટે રાખી હતી. તમને મેં આગળ જણાવ્યું હતું કે મારી મમ્મીના ઘરે કયા પ્રસંગમાં આપણે સત્યનારાયણની કથા રાખેલી છે. અને એકવાર કે તમે મારા મમ્મી, પપ્પા અને દાદીને તો મળી લીધું, હવે તમને મારા ભાઈ બહેનથી મળાવું. આ છે મારો નાનકડો ભાઈ. જય માતાજી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. હવે તમને બોલાવો કોના પ્રસંગ માટે આપણે કથા રાખી હતી. એ મેન માણસથી. ચાલો આપણે મળીએ મેન માણસથી. હાલે. આ છે મારી નાનકડી બેન. જય માતાજી. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. આપણે આના માટે કથા રાખેલી હતી કારણ કે આના 10 દિવસ પછી લગ્ન છે. આપણે લગ્ન ને આ છે મારી ડીંગલી. આપણે આના લગ્ન પ્રસંગ માટે સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી હતી. તમને મજા આવી હોય, આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.